જ્યાં સુધી કપડાં ને બધું ઓનલાઈન મળતું હતું ને ત્યાં સુધી સારું હતું. હવે શાકભાજી ઓનલાઈન મળવા માંડ્યું ને માણા આરહુરા થઈ ગયા. જો મેં જ ખુદે મંગાવ્યું એમ નહીં, હું આરહુરી જ છું એમ કહો તો હાલે. પણ હવે એટલા આરહુરા માણા થઈ જાય ને તો ખાવાનું ઓનલાઈન જ કરશે. કરે જ છે, મતલબ આ તો રોજ ઓનલાઈન કરવા મળશે. હા, એટલે હાવ આળસ વધતી જ જાય છે માણસોમાં. એમાં બહાર વરસાદ હોય એટલે મારા જેવા તો હાવ પડી જાય કે આ કિચકેડમાં કોણ જાય એમ કરીને મંગાવે જ નહીં. કોથમી લીધી મેં. કોથમી ઓનલાઈન મંગાવી મેં 3 પણી. કેટલાની એક પણી હતી? ટોટલ 50 રૂપિયાની કોથમી મંગાવી. આ બહાર વરસાદ છે ને, મસ્ત ગોગડી પાડીને રાતે ખાશું. મેં મંગાવ્યું કે આ તો મારે મંગાવવું જ પડે એમ હતું. કાં તો ઓનલાઈન મંગાવવું પડે. ત્યાં અહીંયા આજુબાજુ ક્યાંય ના મળે. ઓલું સેનિટાઈઝર તમને ખબર હોય તો હાથનું નથી, આ મોઢાનું સેનિટાઈઝર તો એ મંગાવ્યું હતું. પાછું આ તો ઝેપ્ટોમાંથી મંગાવ્યું હતું. આ ફ્લિપકાર્ટનું અલગથી મંગાવ્યું હતું કેમ કે હું બિલ વધી જતું હતું. આ ફ્લિપકાર્ટમાં કરું તો થોડા પૈસા ઓછા થઈ જાય. તમે સમજો એવી રીતે અડધું આમાં મંગાવ્યું, અડધું આમાં મંગાવ્યું તો મજા આવે. 1/2 કિલો દેશી ટમેટા મંગાવ્યા. સુગંધ તો બહુ સારી આવે. 1/2 કિલો કે 35 રૂપિયાના એવા, બહુ પાકી ખબર નથી, યાદ નથી મને. અને આ મંગાવ્યા કિલો બટેટા 18 રૂપિયાના એવા. આ ઘરે બેઠા પાછા આવા કોથળીમાં મળી જાય. તમે વિચાર તો કરો. પેલા ગપગોળા બનાવવા હે ને એટલે આ રવોય મંગાવ્યો. અને પછી હે ને થોડુંક ફ્રી ડિલિવરી નહોતી મળતી તો એ કે 9 રૂપિયાની આઈટમ હજી એડ કરો તો મેં 9 રૂપિયાની કિટકેટ એડ કરી દીધી. એક તો રહ્યા આપણે મનના મોરા. બસ આ જ ફાયદો હોય. થોડોક ખર્ચો વધારે થઈ જાય પણ ઘરે બેઠા બધું આવી જાય. લાઈક 10-20 રૂપિયા થોડાક વધારે પડી જાય. પણ વરસાદ ન હોય ને તો ઓનલાઈન ના મંગાવતા. મારી જેમ આમ બહાર આટો મારી આવજો એટલે બહાર કંઈક હવા ખાવ તો કંઈક મગજ હાલે તમારું. આ ઘરમાં પેડા કાટ ખાઈ જાય. આલસ બુરી બલાય. બરોબર, કોઈએ મંગાવવાનું નહીં. એકવાર મંગાવી લીધું છેલ્લી વાર, હવે ના મંગાવતા. આ કોથમીના રાતે આપણે ઓલા ગોગડી ભજીયા બનાવશું ને તો એનો વિડીયો બનાવીશ. તો સબસ્ક્રાઈબ કરી લો એટલે તમને મારો એ વિડીયો આવે ને ત્યારે તમને ખબર પડે કે મારો વિડીયો આવ્યો. તો જોજો, લાઈક કરજો, શેર કરજો. બસ, જય શ્રી કૃષ્ણ.